हे शक्ति केरो साथ जटा पर गंग वह दिन रात डाक डमरू ना डमडमा हे शक्ति केरो साथ जटा पर गंग वह दिन रात डाक डमरू ना डमडमाल शंख नाद करे छे शिवने भजो जीव दिन रात भोળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત। હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। અને કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું, બરાબર। તો આજનો વ્લોગ છે તે ખૂબ જ રસપ્રદ થવાનો છે। એનું કારણ ખાલી એટલું છે કે આજે આપણે જવાના છે મહાદેવના દર્શન કરવા માટે। એક અનોખું અદ્ભુત મંદિર તમને બતાવવા જવાનો છું કે ત્યાંના દર્શન કરીને તમે પણ ખરેખર અદ્ભુત અને એક શાંતિનો અનુભવ થશે। હા મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા, કારણ કે શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા એ આપણા માટે ખૂબ જરૂરી છે। આમ તો 12 મહિનામાં જ્યારે પણ મહાદેવના દર્શન થાય એ ખૂબ એટલે ખૂબ જરૂરી છે, પરંતુ આજે જે દર્શન કરવા શ્રાવણ માસમાં એ ખૂબ જરૂરી છે, માટે વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો। આજે એક તમને મહાદેવનું અદ્ભુત મંદિર બતાવવાનો છું અને દર્શન પણ કરાવવાનો છું। તો ચાલે જઈએ આજે આપણે દૂધનાથ મહાદેવ। તો ફાઇનલી આપણે વાડીનો રસ્તો આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે। એનું કારણ એ છે કે અહીંયાથી દાદાના મંદિરે જવાનું છે। તો ફાઇનલી આપણે દાદાના મંદિરે આવી ગયા છે, બરાબર છે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આજે અમારી વાડીના, અમારા ગામના વિસ્તારના દૂધનાથ મહાદેવના દર્શન છે, તમને બધાને કરાવવાનો છું, બરાબર છે। તો ચાલો દાદાના દર્શન કરીએ આજે, બરાબર। તો આજે થોડો ઘણો વરસાદ થઈ ગયો, એના પ્રમાણમાં થોડો ગારો કેવરાવે, પણ જોઈએ એવો વરસાદ પણ નથી, પણ છે થોડો કેવો, જેમ આપણે ઓલું ગુજરાતીમાં કહીએ ને, આપણી કહેવત છે કે થોડા વરસાદે મામદું જાજુ, એવું તો કાંઈ એટલો બધો વરસાદ કાંઈ લાગતો નથી। અને આપણે દાદાના સાનિધ્યમાં, ભોળાનાથના સાનિધ્યમાં અત્યારે જઈએ, તમે જુઓ। અને ભાઈ, ભોળાનાથને પ્રેમ કરતા હોય, ભોળાનાથના લવર હોય, ભોળાનાથના દીવાના હોય, બરાબર, તો મહાદેવ માટે કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। અને આ છે અમારા દૂધનાથ મહાદેવ, જે અમારા વાડીના વિસ્તારમાં આવેલા છે, બરાબર। મંદિર પણ ખુદ અદ્ભુત અને અલૌકિક છે, જૂનું મંદિર છે, પૌરાણિક, મજા આવે એવું સ્થાન છે, અને એમ અંતર અને આત્માને, હૃદયને શાંતિ મળે એવું સ્થાન છે। તો ચાલો ભોળાનાથની પૂજા અર્ચના પણ કરીએ અને જઈએ દાદાના દર્શન કરવા માટે। તો મારી પહેલાં તો પપ્પા પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા માટે, બરાબર। બાકી જુઓ તમે, પેલા અહીંનો નજારો જોઈ લ્યો, અહીંનું વાતાવરણ જોઈ લ્યો, બરાબર। આ અમારો વાડી વિસ્તાર છે, બરાબર। અને જ્યારે પણ અમે અહીં આવીએ ત્યારે અવારનવાર દર્શન કરતા જ હોય છે દાદાના, બરાબર। હવે દર્શન કરવા માટે સૌથી પહેલાં આપણે અંદર જઈએ। મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ। તો સૌથી પહેલા અહીંયા ભોળાનાથની જગ્યામાં નંદી મહારાજ છે, એ નંદી મહારાજ અહીંયા પણ દર્શન કરીએ। અને આ મંદિરનું પરિસર છે, અને આપણે અહીંયાથી હર હર મહાદેવ, હર હર મહાદેવ। તો ફાઇનલી આ ભોળાનાથ દૂધનાથ મહાદેવનું મંદિરનું પરિસર છે, અને તમે જુઓ તો વાતાવરણ એકદમ શાંત છે, બસ ખાલી પક્ષીઓ કોલાહલ કરે ને, જો અત્યારે તમને અવાજ સંભળાતો હશે પક્ષીઓનો। નેચરલ વાતાવરણ છે, કુદરતી, એકદમ મસ્ત મજાનું, બરાબર। આ મંદિરનું પરિસર છે આખું। તો ચાલો હવે આપણે મંદિરમાં જઈએ। આ છે ભોળાનાથનો ગર્ભગૃહ મહાદેવનું। એક બાજુ અહીંયા તમે જુઓ તો સાક્ષાત હનુમાનજી, એટલે કે જય શ્રી રામ હનુમાનજી, અને અહીંયા બીજી બાજુ ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા બિરાજમાન છે। અને આ છે આપણા ભોળિયા મહાદેવ, અને બાપુજી અત્યારે પહેલાં આવીને બેઠી ગયા, ભગવાનની પૂજા અર્ચના પણ બાપુજી કરી લીધી છે, હવે ખાલી આપણે બાકી છે। પણ સૌથી પહેલાં તમે બધાના દર્શન કરાવી દઉં દાદાના, બરાબર। આ થોડોક સાઉન્ડ ક્વોલિટીમાં કદાચ ફેર પડે, કારણ કે આ ગર્ભગૃહ છે ભગવાનનો, એટલે અવાજમાં તકલીફ આવે। અને માં જગદંબા પાર્વતીમાં, આ દાદા ભોળિયોનાથ, આ ભગવાનની લિંગ છે, બરાબર। અહીંયા પપ્પા હર હર મહાદેવ,
સૌથી પહેલા અહીંયા ગણેશજી ઓમ શિવાય ઓમ લક્ષ્મી કાર્તિકેય મહારાજ અને શંકર ભગવાનની પુત્રી અશોક સુંદરી અહીંયા સૌથી પહેલા પાર્વતીમાં બિરાજમાન છે બરોબર. અને હવે મહાદેવ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમ
ઓમ શિવાય ભગવાનની પૂજા અર્ચના કરીએ મહાદેવને. ઓમ શિવાય 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 ભગવાન મહાદેવ ભગવાન શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય મહાદેવ મહાદેવ ભોળિયાનાથ મહાદેવ. અને ભાઈ બધા જ માટે પ્રાર્થના કરી કે બધાનું જીવન સુખી નિરોગી આરોગ્ય તંદુરસ્ત રહી, બસ તેવી પ્રાર્થના દાદાની. ઓમ નમઃ શિવાય ઓમ શિવાય. તો ભગવાન ભોળાનાથના દૂધનાથ મહાદેવના દર્શન કરી લીધા, બરાબર છે. અને તમે પક્ષીઓનો અવાજ તમે જુઓ, સુંદર મજાના પક્ષીઓનો અવાજ. અને અહીંયાથી કંઈ દેખાશે નહીં, પણ પ્રયત્ન કરું છું. આ એક બહુ જૂની પૌરાણિક વાવ છે. આ વાવમાં પાણી છે તે ક્યારેય ખૂટતું નથી. અને અત્યારે પણ તમે જુઓ, વરસાદ નથી તેમ છતાં પાણી એટલું બધું ભરેલું છે પુષ્કળ પ્રમાણમાં. ને આજુબાજુની બધી વાડીઓ છે. એટલે ટૂંકમાં ઇન શોર્ટ કે મહાદેવના દર્શન કરવાથી તમારા તમામ દુઃખો અને પાપોનો નાશ થાય છે. કારણ કે ભગવાન ભોળાનાથ છે ને ભોળાનાથ છે, અને ભોળાનો ભગવાન એટલે ભોળાનાથ છે. જેથી કરીને તમારા તમામ દુઃખોનો નાશ થઈ જાય એક દર્શન માત્રથી જ. તો આ મંદિર છે તે મારા ગામ સિમર, તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ, એટલે કે અમારી વાડી વિસ્તારમાં આવેલું છે. અને ભગવાન દૂધનાથ મહાદેવ તરીકે પ્રખ્યાત છે. હજારો અને ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે અવારનવાર આવે છે. અને ઘણીવાર ભગવાનની અહીંયા મહાઆરતી તેમજ રુદ્ર પૂજા પણ થતી જ હોય છે, બરાબર. તો આવો સેવાનો અને ભગવાનની પૂજા અર્ચના કરવાનો અવિરતપણે બધાને ગામજનોને મોકો મળતો જ રહે છે. કારણ કે ભગવાન મહાદેવની કૃપા કહેવાય, દૂધનાથ મહાદેવની, જેના કારણે આવો અમારા ગામમાં આવું ભોળાનાથનું મંદિર અને દર્શન કરવાનો મોકો અમને મળ્યો. એટલે એક અમારા માટે ખૂબ ગર્વની વાત છે. તો તમે મંદિરનું સંપૂર્ણપણે દર્શન અને પરિસર જોઈ લીધું છે, બરાબર. અને આ કુદરતી અલૌકિક વાતાવરણ પણ તમે બધાએ જોયું અને નિહાળ્યું છે. તો મિત્રો, આ દૂધનાથ મહાદેવ વિશે તમારું શું કહેવું છે, પ્લીઝ કમેન્ટ બોક્સમાં જઈને એકવાર કમેન્ટ કરીને જરૂરથી કરજો. અને હર હર મહાદેવ તો કમેન્ટમાં લખવાનું ભૂલતા જ નહીં, કારણ કે તમારા બધા જ માટે મેં આજે મહાદેવને પ્રાર્થના કરી છે કે મહાદેવ છે ને, ભલે 2-3 દિવસ ભૂખ હોય તો હાલે, પણ દુઃખ કોઈ પણને ન આપતો. એ મહાદેવને આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે પ્રાર્થના કરીએ ભગવાન ભોળાનાથને, અને બધાનું ભલું કરે એ હેતુ સાથે જ આ વ્લોગનું આપણે સમાપન કરીએ છીએ. અહીંયા ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે, નવી ચર્ચાઓ લઈને. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જવાન, જય કિસાન.